નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। આજે છે વિદ્યાર્થી મિત્રો 2 સપ્ટેમ્બર 2024 અને આજના દિવસે આપણે મોસ્ટ આઈએમપી 13 પ્રશ્નોની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવવાની છે। તો જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન। આજનો આપણો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2024ના રેમન મેગ્સેસે એવોર્ડથી કેટલા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 31મી ઓગસ્ટ 2024ના દિવસે રેમન મેગ્સેસે એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે, જેની અંદર આ વર્ષે 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આપણા ભારતીય કોઈ નથી। પણ અહીંયા તમે જે ઇમેજની અંદર જોઈ શકો છો, પહેલામાં પહેલું તો આ વર્ષે સંસ્કરણ કયા નંબરનું છે? તો 66, એટલે કે 66મા નંબરનું આ વર્ષે સંસ્કરણ છે અને જેની અંદર 5 વ્યક્તિઓને અહીંયા સન્માનિત કરવામાં આવેલા છે। કેટલા? તો 5 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવેલા છે। તો આપણો કરેક્ટ આન્સર છે 5 વ્યક્તિઓ, બરાબર। હવે અહીંયા એક મુદ્દો આ સમજતા પહેલા એક મુદ્દો આપણે જાણી લઈએ કે ભારત દેશની અંદર પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ છે? તો ભારતની અંદર આ પ્રથમ એવોર્ડ કોને મળ્યો હતો? આપણા ભારત દેશની અંદર પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ છે? તો વિનોબા ભાવે છે। કોણ છે? વિનોબા ભાવે જે છે તેમને પ્રથમ વખત રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો। હવે બીજો પોઈન્ટ યાદ રાખવાનો કે તેને એશિયાનો નોબેલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એશિયાનો નોબેલ કહેવામાં આવે છે રેમન મેગ્સેસે એવોર્ડને। લાસ્ટમાં કોઈ ભારતીય ખરા કે જે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યા હોય? તો તેમનું નામ છે રવિ કન્નન, બરાબર। રવિ કન્નન જે છે તે લાસ્ટમાં ભારતીય છે રેમન મેગ્સેસે એવોર્ડ જીત્યા હતા। આ એવોર્ડની શરૂઆત ક્યારે થયેલી છે મિત્રો? તો 1958ની અંદર આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી। આ વર્ષે આ 66 એટલે કે 66મા નંબરનું સંસ્કરણ છે। દર વર્ષે 31મી ઓગસ્ટના દિવસે રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે। આ વર્ષે 5 વ્યક્તિઓને આપવામાં આવ્યા, જેની અંદર ભારતીય નથી। પણ અહીંયા ખાસ પોઈન્ટ તમારે આ યાદ રાખવાનો છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જે હતો, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, અને જેની અંદર પાલ્મે ડી ઓર એવોર્ડ જે જીત્યા હતા તેમનું નામ છે જાપાન સ્ટુડિયો, અને તેનું નામ યાદ રાખવાનું છે સ્ટુડિયો ગિબલી। એના જે મિયાઝાકી જે છે તેમને મળેલો છે અહીંયા આ ત્રીજા નંબરના જે વ્યક્તિ છે તેમનું નામ છે મિયાઝાકી। ત્યાર પછી બીજા નંબરે છે વિયેતનામના ડોક્ટર છે ગુયાંગથી, બરાબર। ક્યાં છે? આ પહેલા નંબર ઉપર છે। ભૂતાનના કર્મા ફુન્તાસો છે, કઈ જગ્યાએ? આ રહ્યા। અને એક નામ તમારે ખાસ યાદ રાખવાનું છે કે થાઈલેન્ડના ગ્રામીણ ડોક્ટર મુવમેન્ટ ગ્રુપ જે છે વચ્ચે જે ચોથા નંબર ઉપર, અને લાસ્ટમાં અહીંયા ઇન્ડોનેશિયાના ફરવીજા ફરહાન જે છે યુવા બન્યા છે, તે રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર સૌથી યુવા બની ગયા છે, બરાબર। તો આ પોઈન્ટ અહીંયાથી આટલો સમજવાનો છે। 2024ની અંદર 5 લોકોને એવોર્ડ આપવામાં આવેલો છે। પ્રથમ ભારતીય એવોર્ડ મેળવનાર કોણ છે? તો આપણા વિનોબા ભાવે છે કે જેમને આ પ્રથમ વખત રેમન મેગ્સેસે મળ્યો હતો। એશિયાનો નોબેલ કહેવાય। આ વર્ષે 66મા નંબરનું સંસ્કરણ, અને લાસ્ટમાં કોણ જીત્યા છે ભારતીય? તો રવિ કન્નન આ જીત્યા છે। આટલે સુધીનો વિદ્યાર્થી મિત્રો ટોપિક આપણે અહીંયા પહેલા પ્રશ્નની અંદરથી યાદ રાખજો। હવે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે એક જ પેરા ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? હવે અહીંયા વાત થઈ રહી છે એક જ પેરા ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે। અહીંયા તમે આ બેનનું નામ જોઈ શકો છો, જેમનું નામ લખેલું છે પ્રીતિ પાલ, બરાબર। તો ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે। પ્રીતિ પાલ જે છે તે પેરા ઓલિમ્પિક ચાલી રહ્યા છે, બરાબર, પેરિસની અંદર, જેની અંદર તેઓ 2 મેડલ જીત્યા છે। ટ્રેક ઇવેન્ટની અંદર આ એથ્લેટિક્સ કહેવાય, બરાબર। એથ્લેટિક્સ કે ટ્રેક ઇવેન્ટની અંદર પહેલા તેઓ મેડલ જીત્યા હતા અને અત્યારે બીજો મેડલ પણ તેઓ જીત્યા છે। મળતી માહિતી આપણે જોઈ લઈએ કે પ્રીતિ પાલ પેરા ઓલિમ્પિક 2024માં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે। પ્રીતિ પાલે પેરિસ ઓલિમ્પિક 2024માં 200 મીટરની દોડ 30.01 સેકન્ડમાં પૂરી કરી અને બ્રોન્ઝ મેડલ 30.01 સેકન્ડમાં પૂરી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો, અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં પણ તેઓ બ્રોન્ઝ મેડલ જીતેલા છે। આ 2 મેડલ તેઓ જીત્યા છે, તેઓ પ્રથમ મહિલા બની ગયા। બાકી ટોક્યો પેરા ઓલિમ્પિકની જો વાત ચાલી રહી છે તો નિષાદ કુમાર અને મનીષ નરવાલ, બરાબર। નિષાદ કુમાર અને મનીષ નરવાલ, તો નિષાદ કુમાર જે છે તમારે યાદ રાખવાના છે, નિષાદ જે કુમાર જે છે તેઓ ઊંચી હાઈ જમ્પ, તમે યાદ રાખો કે ભાઈ હાઈ જમ્પની અંદર તેઓ સિલ્વર મેડલ જીત્યા છે, બરાબર। આ મુદ્દો તમે યાદ રાખો। અને જે મનીષ નરવાલ જે છે, મનીષ નરવાલ તેઓ શું કહેવાય કે શૂટિંગની અંદર તેઓ સિલ્વર મેડલ જીત્યા છે। શૂટિંગની અંદર સિલ્વર મેડલ જીત્યા છે। આ 2 મુદ્દા તમારે ખાસ અહીંયાથી નોંધ કરવાના છે।
બીજો મુદ્દો કયો છે તો આપણા રાજસ્થાનના અવની લેખરા છે. અવની લેખરા ક્યાંના છે તો રાજસ્થાન રાજ્યના અવની લેખરા છે. તેમણે શું કર્યું છે તો તેઓ જે અહીંયા લખું છું આ સાઈડે કે ટોક્યો ઓલિમ્પિક જે હતો, ટોક્યો ઓલિમ્પિક બરાબર 2019ની અંદર કે ટોક્યો ઓલિમ્પિક હતો તેમાં તેઓ ગોલ્ડ જીત્યા હતા બરાબર. અને અત્યારે પેરિસ પહેલા ઓલિમ્પિકની અંદર પણ તેઓ અહીંયા નોંધ કરજો કે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે બરાબર. તેઓ શૂટિંગ, તેમનો સંબંધ કોની સાથે છે તો શૂટિંગ સાથે છે, તેઓ ગોલ્ડ મેડલ જીત્યા. બાકી બીજા મેડલ તમારે યાદ રાખવાના છે મોના અગ્રવાલ, રૂબીના ફ્રાન્સિસ અને પ્રીતિ પાલ બરાબર. રૂબીના ફ્રાન્સિસને આપણે લગભગ ગઈકાલે ભણ્યા હતા. રૂબીના ફ્રાન્સિસ જે છે, રૂબીના ફ્રાન્સિસ તેઓ અહીંયા શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યા છે બરાબર. શૂટિંગની અંદર તેઓ આ પેરિસ ઓલિમ્પિક જે અત્યારે ચાલી રહ્યો છે તેની અંદર તેઓ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બાદમાં મોના અગ્રવાલ શૂટિંગની અંદર મોના અગ્રવાલ તેઓ પણ શૂટિંગની અંદર શું કહેવાય, શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શૂટિંગની અંદર મોના અગ્રવાલ બરોબર. હવે 2, 3, 4, 5, 6 ને 7 મેડલ ભારતના ખાતામાં અત્યાર સુધી આવી ગયા છે. બાકી વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી તમારે જોઈએ તો અહીંયા આપણા જે પેરિસ આ પેરા ઓલિમ્પિક છે, ઓલિમ્પિકની અંદર નીરજ ચોપડા તેઓ સિલ્વર મેડલ જીત્યા છે. કયો મેડલ જીત્યા છે? તેઓ સિલ્વર મેડલ જીત્યા છે બરાબર. ત્યાર પછી મનુ ભાકર સિંગલ ઇવેન્ટ કેટેગરી, મિક્સ ઇવેન્ટ કેટેગરી બંનેની અંદર, એટલે કે મનુ ભાકર અને સરબજોત સિંહ બરાબર. સરબજોત સિંહ આ બંને બ્રોન્ઝ જીત્યા બરાબર. અને મનુ ભાકર પણ વિદ્યાર્થી મિત્રો તેઓ પણ અહીંયા બ્રોન્ઝ જીત્યા છે. એટલે કે મનુ ભાકર પણ જે ઓલિમ્પિક જે છે ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા બન્યા છે. કોણ બન્યા છે? મનુ ભાકર બરાબર. મનુ ભાકર ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા બની ગયા છે. પેરિસ પહેલા ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા બની ગયા છે. કોણ? તો પ્રીતિ પાલ બની ગયા છે. ટોપિક ક્લિયર કરજો મગજની અંદર, કોઈ પણ જાતનું પરીક્ષાની અંદર કન્ફ્યુઝન ના થવું જોઈએ કે પ્રીતિ પાલ તો પેરિસ પેરા ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી, એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા બની ગયા છે. અને ઓલિમ્પિકની વાત કરીએ તો એ છે મનુ ભાકર કે જેઓ એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીત્યા છે. બાકી પરીક્ષાની અંદર એવો મુદ્દો પૂછાય કે ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનાર મહિલા કોણ? તો આ જગ્યા ઉપર પીવી સિંધુ આવશે બરોબર. પીવી સિંધુ આવશે કેમ કે 2016નો જે રિયો ઓલિમ્પિક હતો, કયો ઓલિમ્પિક? તો રિયો જે ઓલિમ્પિક હતો, રિયો ઓલિમ્પિકની અંદર તેઓ મેડલ જીત્યા હતા અને 2019ની અંદર પણ તેઓ મેડલ જીત્યા હતા. એટલે અલગ અલગ ઓલિમ્પિકની અંદર જીત્યા હતા, પણ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા પૂછી લે ને તો આ જગ્યા ઉપર આવશે બેડમિન્ટનની અંદર પીવી સિંધુ જીત્યા હતા. મુદ્દાઓને ક્લિયર કરજો, કોઈ પ્રશ્ન તમારો છૂટશે નહીં બરોબર. તો અહીંયાથી આટલી માહિતી આપણે યાદ રાખી, વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો, અહીંયા લખેલું છે કે રિલાયન્સ સમૂહે કયો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સૂટ લોન્ચ કર્યો છે? તો અહીંયા ઇમેજ જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો બરોબર કે આપણા મુકેશ કાકા ઊભા છે બરોબર. અહીંયા આપણા મુકેશ કાકા છે. ગૌરવ, ટ્રંક, કવર અને બ્રેઇન. તો આપણો કરેક્ટ આન્સર આવશે લાસ્ટ કે રિલાયન્સ જે છે તેના દ્વારા થોડા સમય પહેલા વિદ્યાર્થી મિત્રો રિલાયન્સ દ્વારા થોડા સમય પહેલા હનુમાન નામનો AI ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો હતો. તમને યાદ છે કે નહીં? હનુમાન નામનો AI ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે રિલાયન્સે શું કર્યું છે તો AI સૂટ લોન્ચ કરે છે જેનું નામ છે બ્રેઇન. તો રિલાયન્સ ઇન્ડિયા સમૂહ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સૂટ બ્રેઇન લોન્ચ કરવામાં. હું તમને એમ પૂછી લઉં કે વિદ્યાર્થી મિત્રો ભારત દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ડિફેન્સ સિસ્ટમનું નામ જણાવો બરોબર. ભારતની પ્રથમ AI સિસ્ટમ, ભારતની પ્રથમ AI સિસ્ટમનું નામ જણાવો બરોબર. સિસ્ટમ તો તમારો શું જવાબ આપવાનો છે? અહીંયા આ જગ્યાએ તમારે જવાબ આપવાનો છે કે ભાઈ ઇન્દ્રજાળ છે. કઈ છે? ઇન્દ્રજાળ. શા માટે વિકસિત કરી હતી? પાકિસ્તાન દેશે કંઈક એવી હરકત કરી હતી જમ્મુ કાશ્મીરની અંદર કે એક ડ્રોન મોકલ્યું હતું, ભારતને કોઈ નુકસાન નહોતું થયું, પણ એ ડ્રોનના કારણે આપણા સચેત થઈ ગયા હતા અને ભારત દેશે પોતાની AI સિસ્ટમ ઇન્દ્રજાળ બનાવી હતી. એનો ફાયદો શું? તો એ ડ્રોનને હવાની અંદર આ સિસ્ટમ ફાયર કરી દેશે. આખી સિસ્ટમ એક ઇન્દ્રજાળ જેવું કામ કરશે, માટે જ તેનું નામ રાખવામાં આવ્યું છે ઇન્દ્રજાળ, કે 2 કિલોમીટર દૂરથી ડ્રોનને બ્લાસ્ટ કરી દેશે. એનું નામ રાખવામાં આવ્યું છે ઇન્દ્રજાળ. ત્યાર પછી હું તમને એવું પૂછી લઉં કે અંગત જાણકારીઓ મેળવવા માટે પ્રથમ અંગત જાણકારી મેળવવા શું મેળવવા ભાઈ? તો અંગત
જાણકારી મેળવવા પ્રથમ વિશ્વનું પ્રથમ કયું વિમાન છે જેનું નામ છે ઓરોન વિમાન? કયું વિમાન? ઓરોન વિમાન કોણે લોન્ચ કર્યું? તો આપણો કરેક્ટ આન્સર આવશે ઇઝરાયલ. ઇઝરાયલ કયો આવશે? ઇઝરાયલ. મુદ્દા ખાસ પરીક્ષા લક્ષી છે. પરીક્ષામાં શું? પ્રથમ ભારત દેશની ન્યૂઝ એન્કર કઈ છે? પ્રથમ ન્યૂઝ એન્કર કઈ છે? ભારત દેશની પ્રથમ ન્યૂઝ એન્કર કઈ છે? તો ભાઈ ઓડિશાએ લોન્ચ કરી છે. કોણે લોન્ચ કરી? તો ઓડિશાએ લોન્ચ કરી. જેનું નામ શું છે? તો તેનું નામ છે લિશા. ન્યૂઝ એન્કર, સમાચાર વાંચવા માટે ન્યૂઝ એન્કર લોન્ચ કરી. હવે ચેટ જીપીટી, CHAT, ચેટ જીપીટી તમને પ્રશ્નમાં પૂછી લે છે પરીક્ષાની અંદર કે જીપીટીનું પૂરું નામ જણાવો. જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. જનરેટિવ, બરાબર, જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર, બરાબર. હવે તમે ગૂગલની અંદર સર્ચ કરીએ આપણે કે મહાત્મા ગાંધી, બરાબર, નિબંધ જોઈએ છે. તો પહેલાં શું હતું કે જુદી જુદી જગ્યાઓથી ભેગો કરીને 100-150 માર્ક્સનો આપણે નિબંધ ભેગો કરવો પડતો હતો ગૂગલની અંદર. પણ હવે શું કે એઆઈની મદદથી, આ ચેટ જીપીટીની મદદથી તમે એની અંદર સર્ચ કરશો, લખશો કે મહાત્મા ગાંધીજી વિશે 100 શબ્દોમાં નિબંધ, 10 થી 15 સેકન્ડની અંદર આખો નિબંધ બનાવીને તમને આપી દેશે. આ છે ચેટ જીપીટી. ત્યાર પછી હું તમને એવું પૂછી લઉં કે મેટા અને માઇક્રોસોફ્ટ આ બંને ભેગા થયા અને તેમણે એઆઈ સુપર કોમ્પ્યુટર બનાવવા જઈ રહ્યા છે. અડધું તો બની ગયું છે, થોડું કામ એમનું બાકી છે જે લોન્ચ કરી દેશે ટૂંક જ સમયમાં, જેનું નામ શું છે? મેટા પ્લસ માઇક્રોસોફ્ટ, આવું લખું છું, માઇક્રોસોફ્ટ. આ એક શું કહેવાય કે ભારત દેશનું વિશ્વનું પ્રથમ એઆઈ કોમ્પ્યુટર લોન્ચ કરી રહ્યા છે. સુપર કોમ્પ્યુટર લોન્ચ કરી રહ્યા છે અને જેનું નામ છે શું છે? તો સ્ટારગેટ. તેનું નામ છે સ્ટારગેટ. નામ યાદ રાખજો. હવે એઆઈના ફાધર કોને કહેવાય? એઆઈના ફાધર, ગોડ ફાધર કોને કહેવાય? તો તેમનું નામ છે જાફરી હિલ્ટન. શું નામ છે? તેમનું નામ છે ભાઈ જાફરી હિલ્ટન. એઆઈના ગોડ ફાધર કોણ છે? જાફરી હિલ્ટન. ભારત દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્મનું નામ જણાવો. બરાબર, 2 પોઈન્ટ. ભારત દેશની પ્રથમ, બરાબર, ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ફિલ્મ કઈ ભાઈ? પ્રથમ ફિલ્મ કઈ છે ભારત દેશની પ્રથમ? તો તેનું નામ છે ઈરાહ. તેનું નામ શું છે? તો તેનું નામ છે ઈરાહ. અને ભારતની પ્રથમ શું કહેવાય કે એઆઈ એન્જિનિયર. ભારતની પ્રથમ એઆઈ એન્જિનિયર કોણ છે? એઆઈ એન્જિનિયર કોણ છે? જેનું નામ છે દેવિકા. શું નામ છે ભાઈ? તેનું નામ છે દેવિકા. આટલે સુધીનો ટોપિક ક્લિયર છે. દુનિયાની પ્રથમ સ્પોક પર્સન લોન્ચ કરી છે. સ્પોક પર્સન, બરાબર. એરપોર્ટ ઉપર હોય કે ગમે એ જગ્યાએ તમને કંઈક મુશ્કેલી પડી તો એના માટેનો કોઈ માણસ અવેલેબલ ના હોય તો એઆઈ સ્પોક પર્સન લોન્ચ કરી છે યુક્રેન દેશે, બરાબર. વિશ્વની પ્રથમ એઆઈ સ્પોક પર્સન લોન્ચ કરી. કોણે લોન્ચ કરી? તો યુક્રેન દેશે લોન્ચ કરી. અને જેનું નામ શું છે? તો વિક્ટોરિયા સી, બરાબર, વિક્ટોરિયા સી તેનું નામ રાખવામાં આવેલું છે. ભારત દેશનો કોઈ એવો કેન્દ્ર શાસિત પ્રદેશ ખરો કે જેણે પ્રથમ વખત કંઈક કર્યું હોય કારનામું? તો જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીર ચેટબોટ ટેલિમાનસ, બરાબર, ટેલિમાનસ નામનું ચેટબોટ લોન્ચ કર્યું. શું લોન્ચ કર્યું? તો ચેટબોટ લોન્ચ કર્યું. ક્લિયર છે? જમ્મુ કાશ્મીર છે કે ટેલિમાનસ નામનું ચેટબોટ લોન્ચ કર્યું. હવે જંગલોની આગ જે લાગે છે ભારત દેશની અંદર, એને પહેલેથી જ જાણી લેવા માટે ઉન્નત એઆઈ સિસ્ટમ. નામ શું છે? જંગલની આગ માટે કઈ સિસ્ટમ છે? તો ઉન્નત એઆઈ સિસ્ટમ. કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવી? તો પેંચ ટાઈગર રિઝર્વ. કયો છે? પેંચ ટાઈગર રિઝર્વની અંદર આ લોન્ચ કરવામાં આવે છે. પેંચ ટાઈગર રિઝર્વની અંદર લોન્ચ કરવામાં આવે છે. દુનિયાની પ્રથમ મિસ એઆઈ કોણ બન્યા? તો તેનું નામ છે કેન્જા લેયલી. શું નામ છે? વર્લ્ડની પ્રથમ મિસ એઆઈ કોણ છે? કે જેનું નામ છે કેન્જા, બરાબર, જેનું નામ છે કેન્જા લેયલી. શું નામ છે? જેનું નામ છે કેન્જા લેયલી. કશું બાકી રહેશે? 1 પોઈન્ટ રહેશે. WHO એ પોતાનો પ્રથમ હેલ્થ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રમોટર લોન્ચ કર્યો છે અને જેનું નામ શું રાખ્યું છે તેણે? તો સારા, બરાબર. WHO હેલ્થ પ્રમોટર, બરાબર, હેલ્થ પ્રમોટર એઆઈ લોન્ચ કર્યો અને જેનું નામ રાખેલું છે સારાહ.
બરાબર, સારાહ. ક્લિયર છે પોઈન્ટ? રાખ્યો છે, સારા. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ પ્રશ્નો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ આખા 2024-2023ના વર્ષના બધા જ પ્રશ્નો અહીંયા આવરી લેવામાં આવેલા છે. બરાબર, બધા જ પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે. ભારતની પ્રથમ એઆઈ સ્કૂલ બાકી રહી જાય છે. બરાબર, ભારતની પ્રથમ એઆઈ સ્કૂલ. ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ સ્કૂલ ખરી ભારત દેશની અંદર? તો હા ભાઈ, તેનું નામ શું છે? શાંતિગીરી વિદ્યાભવન. બરાબર, શાંતિગીરી વિદ્યાભવન કઈ જગ્યાએ આવી? તો ભાઈ તિરુવનંતપુરમ. બરાબર, કઈ જગ્યાએ આવી? તો તિરુવનંતપુરમની અંદર આવેલી છે. ક્લિયર છે? આખો મુદ્દો, આખો ટોપિક ક્લિયર કરજો. પરીક્ષા લક્ષી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો લઈ લેજો સંપૂર્ણ. ફરીથી એકવાર ફાસ્ટ બોલવું હોય તો બોલી દઉં તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે રિલાયન્સ ઇન્ડિયા સમૂહ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૂટ બ્રેઇન લોન્ચ કરવામાં આવે. થોડા દિવસ પહેલા ચેટબોટ હનુમાન લોન્ચ કર્યો હતો. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ ઇન્દ્રજાળ. અંગત જાણકારી માટે પ્રથમ ઓરન વિમાન ઇઝરાયેલે લોન્ચ કર્યું. પ્રથમ ન્યૂઝ એન્કર કોણે ભારત દેશની લોન્ચ કરી? તો ઓડિશાએ લોન્ચ કરી. ચેટ જીપીટી એટલે કે જીપીટીનું પૂરું નામ છે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. મેટા અને માઇક્રોસોફ્ટ બંને ભેગા થઈને વિશ્વનું પ્રથમ એઆઈ સુપર કમ્પ્યુટર બનાવી રહ્યા છે જેનું નામ છે સ્ટારગેટ. એઆઈ ના ગોડફાધર કોણ છે? જાફરી હિલ્ટન. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ફિલ્મ કઈ છે? ઈરા. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્જિનિયર કોણ છે? દેવિકા. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ શાંતિગીરી વિદ્યાભવન કઈ જગ્યાએ આવ્યું? તો તિરુવનંતપુરમની અંદર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સ્પોક પર્સન કોણે લોન્ચ કર્યું? પ્રથમ તો યુક્રેન જેનું નામ છે વિક્ટોરિયા સી. જમ્મુ કાશ્મીર ટેલિમાનસ ચેટબોટ લોન્ચ કર્યો પ્રથમ વખત. જંગલની આગ માટે પ્રથમ જંગલની જે આગ લાગી હોય તેને પહેલેથી જ જાણકારી મેળવવા માટે ઉન્નત એઆઈ સિસ્ટમ પેચ ટાઈગર રિઝર્વમાં લોન્ચ કરવામાં આવી. વર્લ્ડની પ્રથમ મિસ એઆઈ કોણ બન્યા? જેમનું નામ છે કેન્જા લેવિન. લાસ્ટમાં છે કે WHO દ્વારા પોતાનો પ્રથમ હેલ્થ પ્રમોટર લોન્ચ કરવામાં આવેલો છે જેનું નામ છે સારા. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ખતમ. આગળનો પોઈન્ટ, કોણે ટેનેજર-1 ઉપગ્રહ લોન્ચ કર્યો? તો અહીંયા જે ઇમેજ તમે જોઈ શકો છો ને, આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે નાસા. સ્થાપના ક્યારે થયેલી છે નાસાની? તો 1958ની અંદર નાસાની સ્થાપના થયેલી છે. 1958ની અંદર જેનું મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસી. કઈ જગ્યાએ આવેલું છે તેનું મુખ્ય મથક? વોશિંગ્ટન ડીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ફોર કેલિફોર્નિયા. તેનું આદર્શ વાક્ય છે ફોર બેનિફિટ ઓલ. બરાબર, ફોર બેનિફિટ ઓલ આ તેનું આદર્શ વાક્ય છે. તો કોણે અહીંયા જે શું કહેવાય ટેનેજર-1 નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો? તો નાસાએ. નાસાએ ટેનેજર-1 સેટેલાઇટ સ્પેસ એક્સ જે છે, સ્પેસ એક્સ છે નાસા ખરી પણ તેની અમેરિકા દેશની પેરેન્ટ કંપની છે જેનું નામ છે સ્પેસ એક્સ અને તેનો ફાલ્કન 9 નામનો રોકેટ છે તેના મદદથી તેને લોન્ચ કરવામાં આવે છે. શા માટે લોન્ચ કર્યો એ મહત્વનું. તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને CH4 એટલે કે મિથેન ના પ્રમુખ ઉત્સર્જક જે ઘટકો છે જેની ઓળખ માટે અહીંયા ટેનેજર-1 લોન્ચ કરવામાં આવેલું છે. ટેનેજર-1. હવે અહીંયા વાત થઈ રહી છે CH4 મિથેન. તો ભારત દેશે એક શું કહેવાય કે મિથેન ખાવાવાળા બેક્ટેરિયાની શોધ કરી છે. કેવા બેક્ટેરિયાની શોધ કરી છે ભારત દેશે? તો અહીંયા CH4 લખેલું છે, મિથેન ખાવાવાળા બેક્ટેરિયા. તો તેનું નામ શું રાખવામાં આવેલું છે? મિથેનોટ્રોપોક્સ. બરોબર, મિથેન ખાનાર બેક્ટેરિયા. મિથેન ખાનાર બેક્ટેરિયા ભારત દેશે શોધ્યો છે અને જેનું નામ શું છે? મિથેનોટ્રોપોક્સ. મિથેનોટ્રોપોક્સ તેનું નામ છે. કોણે બનાવ્યું? તો પૂનાની જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના દ્વારા બનાવવામાં આવેલ છે. મિથેન શું કહેવાય કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને CH4 એટલે દુનિયાનું પ્રથમ મિથેન રોકેટ. બરાબર, દુનિયાનું પ્રથમ શું કહેવાય મિથેન રોકેટ કોણે બનાવ્યું? મિથેન રોકેટ કોણે બનાવ્યું? તો ચીન દેશે બનાવ્યું છે અને જેનું નામ રાખવામાં આવેલું છે જુકે. શું નામ છે? જુકે 2. તમારે શબ્દને યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? જુકે 2. બીજું હવે અહીંયા આ પોઈન્ટ ઉપરથી યાદ રાખજો કે નાસાના જે આગામી મિશનો જે છે, નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન વિશ્વની સૌથી મોટામાં મોટી સ્પેસનું કામ કરનારી સંસ્થા છે અને નાસાનું એક મિશન ખાસ યાદ રાખવાનું છે દાવિન્ચી મિશન. કયું મિશન છે? દાવિન્ચી જે મિશન છે નાસાનું, દાવિન્ચી મિશન શેના માટે લોન્ચ થવાનું છે આ મિશન? તો શુક્ર ગ્રહ જે છે, શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે નાસા લોન્ચ કરશે 2029ની અંદર એક મિશન છે આર્ટેમિસ.
કયું મિશન છે? તો એક છે આર્ટેમિસ નામનું મિશન. આ લોન્ચ કરશે નાસા ચંદ્ર ઉપર મનુષ્યને મોકલવા. બરાબર, ચંદ્ર પર મનુષ્યને મોકલશે. કયા મિશનથી? તો આર્ટેમિસ મિશન જે છે તેનાથી. હવે નાસા સાથે ઈસરોની એક મહત્વપૂર્ણ કારીગરી છે NISHAR, નિસારનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછી લેશે. તો નાસા ઈસરો, બરોબર, સિન્થેટિક અપર્ચર રડાર. બરોબર, નાસા ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર. નિસાર નાસા ઈસરો અપર્ચર રડાર, સિન્થેટિક અપર્ચર રડાર. આ નામ તમને પૂછી લેશે. આ ભારત દેશનું અને ઈસરોનું નાસા અને ઈસરોનું આ સંયુક્ત મિશન છે. શું કહેવાય? સંયુક્ત મિશન છે. બરાબર, PACE નામનું મિશન નાસા લોન્ચ કરશે. PACE નામનું એક મિશન લોન્ચ કરશે. શેના માટે લોન્ચ કરશે? તો ભાઈ જેટલા પણ પૃથ્વી ઉપર સમુદ્રો જે છે, પૃથ્વી ઉપર જેટલા પણ સમુદ્રો આવેલા છે તેના અધ્યયન કરવા માટે આ PACE મિશન નાસા લોન્ચ કરશે. બાકી આપણે અહીંયા એક પોઈન્ટ યાદ રાખવાનો છે ખાસ. એક આ છે આપણું ચંદ્રયાન 1. બરોબર, આ છે ચંદ્રયાન 1. લોન્ચ ક્યારે કરવામાં આવેલું હતું વિદ્યાર્થી મિત્રો? 22 ઓક્ટોબર 2008. 22 ઓક્ટોબર 2008 ના રોજ તેને લોન્ચ કરવામાં આવેલું હતું. PSLV C-11 દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. તમામ 3 એક જ મુદ્દો યાદ રાખવાનો કે ક્યાં લખવું? સતીશ ધવન. બરાબર, સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 3 જે મિશન છે આ જગ્યાએથી લોન્ચ કરવામાં આવેલા છે. 3ના જે વ્હીકલ જે છે તે રોકેટ જે છે તે અલગ છે. બરાબર, આ જે મિશન લોન્ચ કર્યું હતું તેણે શું કર્યું હતું? તો ચંદ્ર ઉપર એક તો પાણીના પુરાવા આપ્યા હતા, ત્યારબાદ કેલ્શિયમના પુરાવા આપ્યા હતા, મેગ્નેશિયમના પુરાવા આપ્યા હતા. અને આ ક્રેશ થઈ ગયું. અને જે ક્રેશ થયું આ જગ્યા ઉપર નામ આપવામાં આવેલું છે જવાહર પોઈન્ટ. બરાબર, જવાહર પોઈન્ટ નામ આપવામાં આવેલું છે. આટલો પોઈન્ટ અહીંયા તમે યાદ રાખજો. બરાબર, ચંદ્રયાન 2 ની વાત કરો તો ચંદ્રયાન 2 જે છે, ચંદ્રયાન 2 તેની અંદર શું હતું વિદ્યાર્થી મિત્રો? ચંદ્રયાન 2 ની અંદર તો ચંદ્રયાન જે 2 જે છે તેની અંદર એક ઓર્બિટર હતું. બરાબર, એક ઓર્બિટર, લેન્ડર અને રોવર. આ 3 વસ્તુઓથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. 22 જુલાઈ 2019 ની અંદર તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જો ચંદ્ર ઉપર સફળ લેન્ડ કરત તો ભારત એ સમયે વિશ્વનો 4થો દેશ બનવાનો હતો, પણ એ પણ સફળ નહોતું. તો GSLV માર્ક 3 જે છે તેના દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. GSLV માર્ક 3 નામનો જે રોકેટ છે તેના દ્વારા ચંદ્રયાન 2 ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્રેશ લેન્ડિંગ જમીનથી 2.1 કિલોમીટર દૂર ચંદ્રથી દૂર હતું અને ક્રેશ લેન્ડિંગ કરી હતી. બરાબર, ક્રેશ લેન્ડિંગ કરી હતી. આ મિશન આપણું ફેલ હતું. હવે અહીંયા વાત કરીએ તો ચંદ્રયાન 3 આ છે ચંદ્રયાન 2. બરાબર, આ છે ચંદ્રયાન 2 અને લાસ્ટમાં છે ચંદ્રયાન 3. લોન્ચ કર્યું ભાઈ ક્યારે કર્યું? તો જુલાઈ 2024 ની અંદર લોન્ચ કરવામાં આવશે. 14 જુલાઈ 2023 14 જુલાઈ 2023 સતીશ ધવન હરિકોટા સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવ્યું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચંદ્રમાની ઉપર દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. કયા ધ્રુવ ઉપર? તો જે દક્ષિણ ધ્રુવ આવેલું છે તેની ઉપર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો છે. દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર. પણ આમ પૂછી લે ચંદ્ર ઉપર તો 4થા નંબરનો દેશ, અત્યારે 5મા નંબરનો દેશ બની ગયો છે જાપાન. પણ દક્ષિણ ધ્રુવ ઉપર નહીં, ચંદ્ર ઉપર પહોંચનાર, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ છે આપણો ભારત દેશ. અહીંયા 23 ઓગસ્ટના દિવસે 23 જે ઓગસ્ટ જે છે તે દિવસે ચંદ્રયાન 3 ચંદ્રમા ઉપર પહોંચ્યું હતું. ને આ જગ્યા ઉપર નામ આપવામાં આવેલું છે શિવ શક્તિ પોઈન્ટ. નામ આપવામાં આવેલું છે શિવ અને શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું. અને 23 ઓગસ્ટના દિવસે જ ઉતર્યું હતું, માટે આપણે અંતરિક્ષ દિવસ જાહેર કર્યો. અને 2024માં પ્રથમ અંતરિક્ષ દિવસ ઉજવાયો છે. 2024માં 23મી ઓગસ્ટના દિવસે પ્રથમ અંતરિક્ષ દિવસની ઉજવણી થઈ. અહીંયા વાત કરીએ કે તેને કોના માધ્યમથી તેને લોન્ચ કરવામાં આવ્યું, તો અહીંયા લખું ઉપર તો LVM
3 બાહુબલી, બરાબર, બાહુબલી અથવા ફેટ બોય અથવા ફેટ મેન, આ રીતે લખેલું હશે, થી લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર. લેન્ડરનું નામ વિક્રમ રોવર પ્રજ્ઞાન. ક્લિયર છે. બાકી અત્યારે તે ચંદ્ર ઉપર છે, જે પણ એની શોધખોળો હશે, બરાબર, જે પણ શોધખોળો હશે એ આપણને જણાવશે. તો આ મેઇન મુદ્દો છે. અહીંયાથી આટલો મુદ્દો તમે યાદ રાખજો, પરીક્ષાલક્ષી આખો મુદ્દો છે. ક્લિયર છે. ચલો 8મા નંબરનું ધર્મ ધમ્મ સંમેલન. કયું સંમેલન છે ભાઈ? તો ધર્મ ધમ્મ સંમેલન ક્યાં આયોજિત થયું? તો અહીંયા ઇમેજ જોઈ શકો છો, ગુરુગ્રામ, બેંગલુરુ, લખનઉ અને અમદાવાદ. તો આપણા ગુજરાતનો પ્રશ્ન છે કે ધર્મ ધમ્મ સંમેલન, તો કરેક્ટ આન્સર છે અમદાવાદ. કઈ જગ્યાએ? ધર્મ સંમેલન. ચીફ ગેસ્ટ કોણ છે? તો ઇમેજની અંદર જોઈ શકો છો આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છે, જેમનું નામ છે જગદીપ ધનખડ. ચલો, અમદાવાદમાં 8મા નંબરનું ધર્મ ધમ્મ સંમેલનનું આયોજન થયું. 2024માં 8મું સંસ્કરણ છે. ચીફ ગેસ્ટ જગદીપ ધનખડ છે ઉપરાષ્ટ્રપતિ. થીમ છે કોસ્મોલોજી ઇન ધર્મ એન્ડ ધમ્મા. ધર્મ એન્ડ ધમ્મા. મહત્વપૂર્ણ સમિટોને અહીંયા જોઈ લઈએ તો AI નું સંમેલન આયોજિત થયું કઈ જગ્યાએ? સાઉથ કોરિયાની અંદર. પ્રથમ સંમેલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કઈ જગ્યાએ? તો યુનાઇટેડ કિંગડમ. યુનાઇટેડ કિંગડમની અંદર. કઈ જગ્યાએ? યુનાઇટેડ કિંગડમ. વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ આયોજિત થઈ કઈ જગ્યાએ? UAE ની અંદર. ફર્સ્ટ ન્યુક્લિયર એનર્જી સંમેલન થયું બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર. 9મા નંબરનો રાયસીના ડાયલોગ. આ ભારત દેશની અંદર રાયસીના નામની પહાડી આવેલી છે. રાયસીના ડાયલોગ, નવી દિલ્હી. ચીફ ગેસ્ટ ગ્રીસના પ્રધાનમંત્રી. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સમિટ ગુવાહાટી. 7મું હિન્દ મહાસાગર સંમેલન ઓસ્ટ્રેલિયા. યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકની અધ્યક્ષતા ભારતે કરી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ગાંધીનગર. 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ફરીદાબાદ. 27મા નંબરનો રાષ્ટ્રીય યુવા મહોત્સવ નાસિકની અંદર. પ્રથમ ભારત સ્ટીમ બોઇલર એક્સપોર્ટ ગુવાહાટીની અંદર. એક્સપો ગુવાહાટીની અંદર. કોફી, સોરી અહીંયા કોફી નથી, અર્થશાસ્ત્રીઓનું છે. અર્થશાસ્ત્રીઓનું મંત્રીઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન કઈ જગ્યાએ? તો નવી દિલ્હીની અંદર. ભારતે તેની અધ્યક્ષતા કરી. ક્લિયર. અર્થશાસ્ત્રીઓની બેઠક નવી દિલ્હીની અંદર આયોજિત થઈ, જેની અધ્યક્ષતા કોણે કરી? ભારતે. તો ક્લિયર છે અહીંયા આ પોઈન્ટ. 6થા નંબરનો પ્રશ્ન છે કે મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે ગ્વાલિયર, આ PIBની ન્યૂઝ છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. તો ગ્વાલિયર, મધ્યપ્રદેશ, ઇન્ડિયા. ઓગસ્ટ 26 યુનિયન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા ઓન મંડે ઇનોગ્રેટેડ અ 10 એર પિસ્તોલ શૂટિંગ રેન્જ ઇન ગ્વાલિયર નેમ આફ્ટર ડબલ ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર. તો આ PIBની ન્યૂઝ છે અને તમે જોઈ શકો છો કે મનુ ભાકર શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો કોણે કર્યું? તો જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે યુનિયન મિનિસ્ટર આપણા, તેમના દ્વારા આ શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશની અંદર કરવામાં આવ્યું છે. ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા છે. એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનારી પ્રથમ મહિલા છે મનુ ભાકર. પણ 2 ઓલિમ્પિક પૂછી લે ને મેડલ જીતનારી, તો એ જગ્યા ઉપર ટીક કરજો, PV સિંધુ. તો આ માહિતી આપણી આટલી જ છે. જોઈએ આગળ. ચલો 7મો પ્રશ્ન કે ચેમ્બર ઓફ કોમર્સ કલકત્તા કઈ છે ભાઈ? તો ચેમ્બર ઓફ કોમર્સ કલકત્તા દ્વારા ભારત દેશની સર્વશ્રેષ્ઠ લઘુ નાણાકીય બેંકનો એવોર્ડ કોને આપવામાં આવેલો છે? તો આપણો કરેક્ટ આન્સર આવશે SFB એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક. તો ઇમેજની અંદર તમે જોઈ શકો છો. મળતી માહિતી કે ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ કલકત્તાએ ભારત દેશની સર્વશ્રેષ્ઠ લઘુ નાણાકીય બેંક તરીકેનો એવોર્ડ જન સ્મોલ ફાઇનાન્સ બેંકને આપ્યો છે. હવે જન સ્મોલ ફાઇનાન્સ બેંક 2018માં ભાઈ સ્થાપના થયેલી છે. કર્ણાટકના બેંગલુરુમાં મુખ્ય મથક છે. CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અજય કનવાલ. અહીંયા તેનો લોગો છે. ક્લિયર. અહીંયા તેનો લોગો છે. 8મો પ્રશ્ન કે ડુરન્ડ કપ 2024 કોણે જીત્યો? તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે ડુરન્ડ કપ અને આપણો કરેક્ટ આન્સર આવશે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ. નોર્થ ઈસ્ટ યુનાઇટેડ દ્વારા ડુરન્ડ કપ જીતવામાં આવેલો છે. ડુરન્ડ કપની માહિતી તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ દ્વારા મોહન બાગાન 2024માં અહીંયા યુનાઇટેડ, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. નોર્થ ઈસ્ટ યુનાઇટેડ અને મોહન બાગાનની વચ્ચે આ મેચ થઈ અને જેમાં કોણ જીત્યું? તો નોર્થ ઈસ્ટ યુનાઇટેડ આ જીત્યું છે. આ લીટીને કેન્સલ કરજો. ચલો 133મા નંબરનું આ સંસ્કરણ હતું. કેટલામું?
હવે ડુરન્ડ કપ તો ફૂટબોલ સાથે સંબંધિત છે. ડુરન્ડ કપ ભારતની એક વાર્ષિક ઘરેલું ફૂટબોલની પ્રતિયોગિતા છે. પ્રથમ વખત આયોજન 1888 ની અંદર શિમલાની અંદર થયું હતું. પ્રથમ વખત આયોજન. એશિયાનું સૌથી જૂનું ફૂટબોલનું આ ટુર્નામેન્ટ છે. તેનું નામ મોન્ટ્રીમર ડુરન્ડ જે છે, આ મોન્ટ્રીમર ડુરન્ડ નામના જે ખેલાડી હતા તેના નામ ઉપર તેનું નામ રાખવામાં આવેલું છે, મોન્ટ્રીમર ડુરન્ડ. 2023માં મોહન બાગાન જીત્યું હતું, એટલે અહીંયા 2023 કરવાનું છે આપણને. અત્યારે મોહન બાગાન હાર્યું છે. જીત્યું કોણ છે? નોર્થ ઈસ્ટ યુનાઇટેડ. હવે આ રોવર્સ કપ છે, સંતોષ ટ્રોફી છે, સુબ્રતો કપ છે, આશુતોષ કપ છે, તેનો સંબંધ છે ફૂટબોલ સાથે. કોની સાથે છે? તેનો સંબંધ છે ફૂટબોલ સાથે. 9મો પ્રશ્ન છે કે ભારતીય વાયુસેનાના ઉપાધ્યક્ષ કોણ બન્યા? ઉપાધ્યક્ષ એટલે કે ઉપપ્રમુખ. તો અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો જેમનું નામ છે તેજિંદર સિંહ. શું નામ છે? જેમનું નામ છે તેજિંદર સિંહ ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ બન્યા છે. તો ભારતીય વાયુસેનાના એર માર્શલ તેજિંદર સિંહ નવા ડેપ્યુટી, બરાબર, નવા ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ બન્યા છે. હવે ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ. સ્થાપના 8 ઓક્ટોબર 1932. આદર્શ વાક્ય છે કે નભ સ્પર્શ દીપ્તમ. નભ સ્પર્શ દીપ્તમ આદર્શ વાક્ય છે. નભ સ્પર્શ દીપ્તમ. અધ્યક્ષ છે વિવેકરામ ચૌધરી, બરાબર, વિવેકરામ ચૌધરી. હવે પ્રમુખ કમાન્ડર કોણ છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ત્રણેય સેનાના પ્રમુખ કમાન્ડર કોણ હોય છે? રાષ્ટ્રપતિ. અત્યારે કોણ છે? દ્રૌપદી મુર્મુ. ભારતીય આર્મીના પ્રમુખ કોણ છે? ઉપેન્દ્રભાઈ દ્વિવેદી. એમની પહેલા હતા મનોજ પાંડે. ઉપેન્દ્ર દ્વિવેદી. નૌસેનાના પ્રમુખ કોણ છે અત્યારે? દિનેશ કુમાર ત્રિપાઠી. અને CDS ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? અનિલ ચૌહાણ, બરાબર. કોણ છે? અનિલ ચૌહાણ. ક્લિયર છે? જોઈએ આગળ. ચલો 10મો પ્રશ્ન. સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા થઈ ગયા. નવા ધ્વજનું પ્રતીકનું અનાવરણ કોણે કર્યું? તો ઇમેજની અંદર જોઈ શકીએ છીએ આપણા ભારત દેશના 50મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, જેમનું નામ છે ધનંજય યશવંત ચંદ્રચૂડ, બરાબર, ધનંજય યશવંત ચંદ્રચૂડ. અને અહીંયા આપણા છે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ. તેમના દ્વારા એક ધ્વજનું અનાવરણ કરવામાં આવેલું છે. અહીંયા લખેલું છે ન્યૂ ફ્લેગ, બરાબર. તો આપણો કરેક્ટ આન્સર આવશે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ક્લિયર? આગળ જુઓ. ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના 75મા સ્થાપના દિવસ અવસર ઉપર નવો ધ્વજ લોગો લોન્ચ કર્યો. આ ધ્વજની અંદર શું છે એ જ આપણે ખાસ યાદ રાખવાનું છે. એક તો છે કે અશોક ચક્ર, ભવ્ય સુપ્રીમ કોર્ટ ભવન અને બંધારણની પુસ્તક આ લોગોની અંદર છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 26મી જાન્યુઆરી 1950. બંધારણના ભાગ 5 ના અધ્યાય 4 ની અંદર અનુચ્છેદ 124 થી 147 સુધી સુપ્રીમ કોર્ટ વિશેની વાર્તા છે, ચર્ચા છે, વ્યાખ્યા છે. ક્લિયર? આગળ છે 11મો પ્રશ્ન કે ભારત દેશના કયા એરપોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો એરો લોન્જ કરવામાં આવ્યો? આખું સમજાવું છું, એમ મારા બોલવાથી ખબર નહીં પડે, હું તમને સમજાવી દઉં કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે. સૌથી મોટો એરો લોન્ચ કર્યો છે, એરો. હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પ્લેન હોય કહેવાય છે ને કે એર ઇન્ડિયાની ફ્લાઇટ હવે 4 કલાક લેટ આવવાની છે, તો યાત્રીગણ કૃપયા ધ્યાન દો, તમે તમારે નાસ્તો કરો, મોજ કરો, ફરો, આવું કહેવામાં આવે છે. તો આ અહીંયા આપણે કોચીન એરપોર્ટ જે છે ભારત દેશનો કોચીન એરપોર્ટ, કેરળની અંદર કોચીન જે એરપોર્ટ આવેલું છે એની અંદર ભારતનો સૌથી મોટો શું કહેવાય કે એરો લોન્ચ કરવામાં આવે છે. આ છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. આની અંદર યાત્રીઓ શાંતિથી બેસી શકે છે. આ સૌથી મોટામાં મોટો અત્યાર સુધીનો એરો કહેવાય છે કે સૌથી મોટામાં મોટો એરો લોન્ચ કરવામાં આવેલો છે. કઈ જગ્યાએ? તો કોચીન એરપોર્ટ. મુદ્દો સમજીએ તો કોચીન એરપોર્ટ ભારતનો સૌથી મોટું એરો લોન્ચ કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું. કેટલો? તો આ 50,000 વર્ગ ફીટની અંદર ફેલાયેલો છે. આ એરો લોન્ચમાં યાત્રીઓને સામાન્ય ટર્મિનલ જે હોય તેના કરતાં વિશેષ સુવિધાઓ મળશે. બીજું, એરપોર્ટ વિશેની માહિતી મેળવો તો શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બરાબર, ઇન્ટરનેશનલ રેન્કિંગ અનુસાર વિશ્વનું 10મા નંબરનું સૌથી મોટું વ્યસ્ત એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. દુનિયાના સૌથી ઊંચા લડાકુ એરપોર્ટ લદ્દાખની અંદર બનાવવામાં આવ્યું, જેનું નામ છે ન્યુમા. 4 રનવે વાળું
પ્રથમ એરપોર્ટ ઇન્દિરા ગાંધી એરપોર્ટ બની ગયું છે દિલ્હીનું, 4 રનવે વાળું એરપોર્ટ. અને અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ રાખવામાં આવેલું છે. બાકી બીજું તો મુદ્દા ઘણા છે કે સુરતનું જે એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કોને મળ્યો? સુરત એરપોર્ટ છે તેને મળી ગયો છે. બરોબર, ક્લિયર છે. અયોધ્યા એરપોર્ટને પણ ઇન્ટરનેશનલનો દરજ્જો આપી દેવામાં આવેલો છે, નામ બદલ્યું મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ. હવે દિન વિશેષ તરફ આવીએ તો 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, કોકોનટ દિવસ ઉજવાય છે. તો વિશ્વ નાળિયેર દિવસ વર્ષ 2009થી સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. એશિયન પેસિફિક કોકોનટ કોમ્યુનિટી નાળિયેર સંગઠનની સ્થાપનાની યાદમાં ઉજવાય છે. નાળિયેરની ખેતી ભારત દેશમાં 1 કરોડ લોકોને રોજગારી આપે છે. 1 કરોડથી વધુ લોકોને નાળિયેર જે છે તેની ખેતી રોજગારી આપે છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં નાળિયેરની 90% ખેતી થાય છે. વૈજ્ઞાનિક નામ છે નાળિયેરનું કે કોકોસ ન્યુસીફેરા. કોકસ ન્યુસીફેરા આ નાળિયેરનું વૈજ્ઞાનિક નામ છે. દુનિયાનો પ્રમુખ નાળિયેર ઉત્પાદક દેશ તો ફેડરેશન સ્ટેટ ઓફ માઇક્રોનેશિયા. કયો છે? ફેડરેશન સ્ટેટ ઓફ માઇક્રોનેશિયા. આ વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે સૌથી વધુ કોકોનટનું ઉત્પાદન કરે છે. આગળનો પોઈન્ટ છે ન્યુટ્રિશન વીક. નેશનલ ન્યુટ્રિશન વીક 1 થી 7 સપ્ટેમ્બર. તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ભારતમાં પોષણની સ્થિતિ સુધારવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડિયું દેશભરમાં અનેક કાર્યક્રમો પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાની ખાસ તક છે. હવે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની કોઈ થીમ ખરી ભાઈ? તો હા, આ વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થીમ છે બધા માટે પોષક આહાર. નેશનલ ન્યુટ્રિશન વીકની સ્થાપના અમેરિકન ડાયેટિક એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવી હતી, જે હવે એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ તરીકે ઓળખાય છે. જનતાનો પ્રતિસાદ એટલો સકારાત્મક હતો કે વર્ષ 1980માં અઠવાડિયા સુધી ચાલતી ઉજવણીને 1 મહિના માટે લંબાવવામાં પણ આવી હતી. તો ભારત દેશનું નેશનલ ન્યુટ્રિશન વીક 1 થી 7 સપ્ટેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું કરંટ અફેર્સ. વિડીયોની માહિતી ગમી છે લાઈક અને કોમેન્ટ કરજો. જે પણ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા છે, કરંટ અફેર્સની પીડીએફો આખા 8 મહિનાની, મોક ટેસ્ટ પેપરો તેમજ બીજી 250 થી 270 જેટલી મહત્વપૂર્ણ પીડીએફો રીડિંગ માટે તમારે જોઈતી હોય તો એકદમ રિઝનેબલ ભાવ ઉપર ઉષા-મિસનો નંબર જે છે તે નોંધ કરી લેજો. આ નંબર છે 91061, બરાબર, 91061 8293. આ નંબર ઉપર જઈ અને તમે સંપૂર્ણ પીડીએફ મટીરિયલ અને કોર્સ ગુજરાતની અંદર સૌથી સારામાં સારા ઓછા રેટ ઉપર અમારો કોર્સ અવેલેબલ હોય છે. કોન્સ્ટેબલનો કોર્સ લેવો હોય તમારે, બરાબર, કોન્સ્ટેબલનો લેવો હોય, પીએસઆઈનો કોર્સ લેવો હોય, તલાટીનો લેવો હોય, XYZ સૌથી સારામાં સારા રિઝનેબલ પહેલેથી જ અમે રિઝનેબલ મૂકી દઈએ છીએ. એટલે અમારે દરરોજ એની અંદર એવી કોઈ ઓફરો અમે નથી આપતા કે આજે આટલા કાલે આટલા, એ બધું અમે નથી કરતા. એકદમ રિઝનેબલ ભાવ અમે મૂકી દઈએ છીએ. જે કારણે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબની ચેનલ સાથે સંકળાયેલા છો, બન્યા રહેજો. સારામાં સારા વિડીયો અમે હવેથી મૂકવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.